જય સીતારામ, જય ખોડિયારમાં, જય મેલડીમાં, જય વર્ષા. મિત્રો, હું અને ભાવના બંને જણા એમ કહેવાય કે રામચંદ્ર ભગવાનને, ખોડિયારમાંને, મેલડીમાંને અને વર્ષાને પગે લાગીને ઘરેથી તીર્થ ગામ જવા માટે નીકળ્યા. કારણ કે તીર્થ ગામ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક ગરીબ પરિવારનું ઘર બનાવી રહ્યા છીએ. અને મિત્રો, હું અને ભાવના ખૂબ મોજવણમાં એટલે કે ચિંતા કરતા કરતા ભાભર આવ્યા. કારણ કે જે તીરથ ગામની અંદર ગરીબ પરિવારનું ઘર બની રહ્યું છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી એમ કે પરણે પરણે માંડ માંડ કરીને જેમ તેમ કરીને ઘર બનાવી રહ્યો છું અને ખૂબ ચિંતામાં છું કે ઘર પૂર્ણ થશે કે નહીં થાય. અને કારણ કે જેવો સહયોગ સપોર્ટ જોઈએ છે એવો સપોર્ટ હજુ સુધી મળ્યો નથી. એટલે ત્યાં તીરથ ગામ આવ્યા અને પરિવારના જોઈને ખુશ થઈ ગયા. મને કે ગોવિંદભાઈ આવતા રહ્યા ઘરેથી? અને મેં કહ્યું હા, કારણ કે મનની અંદર ખૂબ ચિંતા કરતો હતો અને પરિવારને જોઈને હસવા લાગ્યો, પરણે પરણે હસવા લાગ્યો કે ઘર પૂર્ણ થશે કે નહીં થાય. માટે બે હાથ જોડીને આપ સૌને વિનંતી કરું છું કે તીરથ ગામની અંદર જે ઘર બની રહ્યું છે આપ સૌના સહયોગ સપોર્ટથી એની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરો યથાશક્તિ પ્રમાણે, જેથી આ ઘર પૂર્ણ થાય. જય માતાજી.